મામાને મનાવો મારા મામાને મનાવો મોજીલા રે મામા મોજીલા રે મામા મામા તારી લાખેણી રે ખાંડો રોજણ રે ખાંડો લાખેણી રે ખાંડો માં મેલડી માનો નવરંગો માંડવો રોક્યો હોય અને મિત્રો આપણા હિન્દુના શાસ્ત્રમાં શું કહેવાનું છે ખબર છે કે કદાચ હિન્દુનો દીકરો કદાચ રૂપિયો વાપરે ને હે અને માં કહેતો મઠની માલિકો બેઠેલી કુળની દેવ કહેતી જો બેટા તારું અભરે નો ભરી દઉં ને તો હું તારી કુળની દેવ નહીં હો પણ આ માં ભગવતીનો નવરંગો માંડવો રોક્યો હોય જે માતાજીનું મંદિરનું કામ ચાલુ છે ને એના લાભાર્થે માતાજીનો નવરંગો માંડવો રોક્યો છે પણ આજના પ્રસંગે હિન્દુનો દીકરો કદાચ 100 રૂપિયા વાપરે ને હે અને મારી ફાઈટક વાળી મેરડી કે મારા દીકરાનો જો અભરે નો ભરી દઉં તો મારા ફાઈટક ના ઝાડવા લાજેવો અને તમામ જેટલા બધા ભાઈઓ આજ માની પાસે આવ્યા હોય ને આજ જો તમારી કુળદેવ ને માનતા હોય અને તમારી કુળદેવે જો તમને દીધું હોય હે અને હું રાવણદેવ નો દીકરો એટલું કહેતો જો માના સાનિધ્યમાં આવ્યો માના માંડવી આવ્યા હોય અને આજ માના નામ ઉપર ત્યાં જો માને વધાવે અને મારી કુડા કરંડિયાની કારી નાગાણ અને મારા ગિરીશ બુઆ ગોસ્વામીના લટે રમનારી મારી ફાઈટક વાળી મેરડી કે બેટા એકવાર મારા નવરંગા માંડવી આવ્યો હોય અને એકવાર મારા નામ ઉપરથી કદાચ મારો દીકરો જો વધાવે અને જો વધાવે જો અભરે નો ભરી દઉં તો હું ફાઈટક વાળી મેરડી નહીં હો અને જેટલા બધા ઊભા છે અને જેટલા બધા બેઠા છે કોણ એમ કે છે કે મારી માના નામ પરથી માં મેરડીને વધાવું છું હે અને માં કે જા બેટા પડભાત નો પોરું કે ને ભાઈ અમારા રણજીતભાઈ ને મોજ આવી ગઈ અને અમારા રણજીતભાઈ પેલી 101 રૂપિયા દઈ અને માને ચુંદડી ચડાવે વો કયો હિન્દુ નો દીકરો એમ કે છે હે કે આજ મારી કુળદેવીના નામ પરથી આજ માને વધાવું છું છે કોઈ અમારો ઉભેલો ડાયરો એની માલિકોથી ઉભેલો કોઈ એમને એમ થાય કે મારી કુળદેવીના નામ પરથી આજ માને વધાવું છું અને માં કહેતી હોય બેટા જા દુનિયાના પડમાં જા અને મારા દીકરા 5 આંગળીએ પૂર્ણ કર્યું અને જો દીકરા વાડ વાકો થવા દઉં ને અરે તો હું ફાઈટક વાળી મેરડી નહીં હો અને મારા મનુ મોજ અને અમારા સ્વર્ગથી ઋષિભાઈ ના નામ પરથી 101 રૂપિયા દઈ અને માનો માંડવો વધાવે અને માં ફાઈટક વાળી મેરડી અને જાજુ દેવો અને મિત્રો શાસ્ત્રની માલિકો કહેવતમાં કીધું હોય ને જેની માં દાન કરે ને એની દીકરી દાન કરે અને જેનો બાપ દાન કરે ને એનો દીકરો દાન કરે અને આજ માની પારે આવ્યું હું તો કહું લાહો છે લઈ લેજો હે માં કદાચ આ બેઠી મારો આદા હાથ સાંભળતી હોય અને માં કે મારા દીકરાનો જો અભરે નો ભરી દઉં ને અરે તો ગુડા કરંડિયાની નાગર ફાઈટક વાળી મેરડી નહીં બા મોજીલા મામા આવ્યા એ તો રમજમ રમવાની આવ્યા એ ગુલાબના ગોટા વાલા મિત્રો માં મેલડી માનો બોલ છે જ્યાં મારા ગિરિયા દીકરા તારા જો મનના માપિયા પૂરા કરું ને એક દી જો ફાઈટક ની માલિકો જો મેલડી ધામ કરી દઉં ને
અરે તેથી તો માનજે હું ફાઈટક વાળી મેલડી બોલી છું હો. અને આજ માની પારે ભેગા થઈને હું તો કહું મિત્રો લાહો છે. અરે હિન્દુનો દીકરો જો કદાચ આજ માને વધાવે ને અને મારી ફાઈટક વાળી મેલડી કે જ્યાં બીટા મારું મંદિરનું નિર્માણ થતું હોય અને મારો દીકરો કદાચ જો એમાં વાપરે ને અને વાપરે જો એક ના કદાચ જો લાખ કરી નો દઉં ને અરે તો ગિરીશ બુવા અરે તારું ગાંડું ધર્મ ફાઈટક વાળી મેલડી નોતી બા. મોજીલા મામા રમે હે મામા મારા ખીજડા વારા મામા પણ ઈ મધરી રાતનો ગજરો હોય મધરી રાતનો ગજરો હોય ને જડપંખી જપી ગયા હોય ને મધરી રાતના 12 વાગ્યાના ટકોરે અરે મારી ફાઈટક વાળી માં મેલડી તો જાગે પણ મારા ફાઈટક વાળા મોજીલા મામા જાગે હો. એ મધરી રાતના ગજરે છેલ્લા 12 વાગ્યાના ટકોરે એ જાગે મારા ફાઈટક વાળા મામા અને ઈ મોજીલા મામા જાગે અને મધરી રાતના ગજરે દેદી સિગરેટ નું માગે ને ઈ મારો મોજીલો મામો જાગે પણ કેવો એ ડાક ડમકે રે મામા ડાક ડમકે ફાઈટક વાળા મારા મામા રે આવે મોજીલા રે મારા મામા રે આવે ગોંડલ વાળા રે મારા મામા રે આવે નિકાવા વાળા મારા મામા રે આવે ડાક ડમકે મામા ડાક ડમકે ડાક ડમકે મામા ડાક ડમકે ચામુંડા શક્તિ સ્ટુડિયો ની મોજા આ સામુંડ ની મોજા આ મારો પેડ માસ્ટર રવિ હા મારા હિતાભાઈ બેંજો ની મોજા એ હા મોજા એ
અત્તર મગાવે મામા અત્તર મગાવે ગુલાબ મગાવે ગાંજો રે મગાવે મગાવે મામા મોજીલા રે મામા મોજીલા રે મામા માતાજીના માનવામાં ઉપસ્થિત અને મારા મંડળને માન આપી અને મારા પરમ મિત્ર વિજયભાઈ બોરીચા પધાર્યા છે એકવાર જોરદાર તાલીથી બતાવો હા મોજા એ રોજણ હાંડું લઈને આવ્યા મારા મોજીલા મામા એ આવ્યા એ મચ્છો માને તે દી દુવારે પણ ઈ સમયની માલિકો એ વખતમાં જેથી મચ્છો માનો ગઢ પડી જતો તો આલેની હાક જાતનો પોતે રબારી હતો રાજસ્થાનની માલિકોથી પોતાની હાંડ લઈ અને ઈ જેસલમેરની જાત્રાએ પુનિયા નામનો રબારી જાતો તો અને હાંડમાં હાથ લઈ અને એમ કે ઈ ઘુઘરા અને ઈ મોજીલો મામો હાંડ લઈને જેથી જેસલમેરની જાત્રાએ જાતો તો પણ કેવો એ હાકો હાકો પુનિયા મામા હાંડ રે ઘુઘરા ખમકે છે અને અમારા મિત્ર અમારા વિજયભાઈ બોરીચાને મોજ આવી ગઈ કે માતાજીની ચાંદીની મૂર્તિમાં 11,000 રૂપિયા અમારા વિજયભાઈ બોરીચા આપે છે જોરદાર તાલીથી બતાવો હા મોજા જેહો મોજ જેહો રોજણ ગાંડ બોલાણ મારા પુનિયા મામા
મારા રબારી મામા મારા નાયકા મામા મારા પુનિયા મામા એ માવલિયાને જાવું જેસલને મેળે મોરબીના પાથરની માલિકો અને પુનિયા મામા જેસલમેરની જાત્રા જાતા તને હાંડ જ્યાં પુનિયા મામાએ રોકીને અને પુનિયા રબારીને ખબર પડી કે ઓહો આ મોરબીના કોઠાની માલિકો માં મચ્છો માતાજી બિરાજમાન હોય અને દીવું કે માં મચ્છો માનો ગઢ પડી જાતો હોય અને જેટલા જ્યોતિષ ભેગા થયા હતા જ્યોતિષે કીધું બાપુ અહીંયા કોક 3200 પુરુષ હોય ને માતાજી એનો ભોગ માગે છે અને ત્યારે ઈ સમયની માલિકો મોરબી છે ને ઢેલડી નગર કહેવાતું એક રાંડી રાંડ બાઈ હતી ને એનો એક ને એક દીકરો એકનો દીકરો હતો અને ઈ દીકરો હતો ને 3200 પુરુષ હતો હે બાપુએ કીધું કે જાઓ ઈ મારા મોરબીની માલિકો આજ ગમે ત્યાંથી 3200 પુરુષનો ભોગ ચડાવો બાપ મચ્છો માતાજી ભોગ માગે છે અને ત્યારે ઈ પુનિયા નામનો રબારી અને કચ્છની માલિકોથી પોતાની હાંડ લઈ અને મોરબીની માલિકો આવીને ખબર પડી પુનિયા રબારી આંખની માલિકોથી દળદળ આહુડા માંડ્યા જવાવો અરે પુનિયા રબારીની એક આંખમાં સાવણે બીજી આંખમાં ભાદરવો આંખની માલિકોથી દળ આહુડા માંડ્યા જવાને પુનિયા નામના રબારીએ માં મચ્છોને કીધું માં મારી આ જગતમાં જેનો ધણી નથી ને માં રાંડી રાંડ બાઈ છે મારી એકના એક દીકરાનો જો તું ભોગ લઈ લે ને તેદી તો તું મચ્છો નો કેવા માં હે અરે તે તો માં મોરબીના કોઠાની માલિકો બેઠેલી માં મચ્છો બોલી એ પુના એ રબારી આ જમીઓ લઈ અને આવ મારા મંદિરે અને પુનિયા મને માથાનું દાન દે અને જા પુનિયા આજ હું તને ધાબરિયા વરણની ભરવાની આઈ મચ્છો કહું છું પુનિયા કદા તું મને માથાના ભોગ દે અને જા પુનિયા અને જગતની માલિકો એક દી જો તને વિખ્યાત ન કરું તો ધાબરિયા વરણની આઈ મચ્છો નહીં બા અને મિત્રો આજ માં મેરડી માનો માંડવો રોક્યો અમારા વિજયભાઈ બોરીચા બિરાજમાન હોય અને મિત્રો ઘણી જગ્યાએ મામાના બેખણા હોય પણ સૌપ્રથમ જો પેલું મામાનું બેખણું થયું તો મોરબી હો જેને સૌપ્રથમ જો પેલા મામા થયા તો મોરબીના કોઠે અને મિત્રો આજ તો મોજ આવી ગઈ છે વાત કરી દઉં ઘણા એમ કે છે ને કે મામા છે ને હે ઘણા એમ કે મામા કઈ જ્ઞાતિમાં થયા પણ પેલા જો મામાની વાત કરીએ તો મામા છે ને રબારી કુળમાં થયા અને કોઈ ભૂત પ્રેત નથી અને મામા છે ને
ઈ એક જ એની માનો દીકરો છે હો. હે જેવા જેને કામ કર્યા હોય ને હે આ જગતની માલિકો હું ધર્મેશ રાવળ એટલું કહું છું જેવું કર્મો કરો ને એવું ફળ મળે. હે પણ મિત્રો તમારી પાસે લાખો રૂપિયા હોય, બેંક બેલેન્સ હોય, કરોડો રૂપિયા હોય, પણ આ માણા એમ કહેતા ને કે ના ધંધામાં રૂકાવટ કરી નાખું, આની માથે મેલું કરી નાખું, હે આને રોડ ઉપર લાવી દઉં, પણ કોઈના બાપની તાકાત નથી ઘટવી બાપુ. જેની માથે આપણી કુળદેવીની તો કૃપા હોય, પણ આ શાસ્ત્રની માલિકો કીધું છે કે મા બાપની જેની માથે કૃપા હોય ને વિજયભાઈ, કોઈના બાપની મજા નથી તમારો વાડ વાકો થાય. કદાચ કોઈ માર કરતા આવતા હોય ને હે અને મા બાપની જો કોક દી દુવા લાગી ગઈ હોય ને, અરે કદાચ વિજયભાઈ કોઈ ભર બંદૂકે આવતો હોય ને અને મા બાપની જેની માથે કૃપા હોય અને કદાચ જો મા ઈ બંદૂકની માલિકોથી ગોલી વેહવા દે ને, અરે તેથી તો મારી ફાટક મારી મેરડી નો કહેવાય બા. અને મારી ઘરે દીયુના જીલવા ભાર એ ફડીએ રોકાણો મારા વીર ખેતલા મોરલીએ તું લલચાણો રફડીએ રોકાણો મોરલીએ લલચાણો જગતે 30 કરોડ દેવોનો યાગેવા એ ખોરામાં દેખું મારા વીર ખેતલા આ બાતને ખીચડી અને હાથમાં દેખું બાડા તલવટ નો પીનો અને આગેવાન કરશો મારી રાઠોડની ખોડિયાલ દેવનો એ બોલાવો મારી આયુના આગેવાન વીર ખેતલિયાને બોલાવો. પ્રથમ યાબા દીવો બરે બરે રાજા રાવણ ને દરબાર આઈલો તો એક દી મંદોદરી ના પંડમાં મારા વીર ખેતલા તે દી મનોહરી ધુણાવા એ તે દી ખાતા લેવા ઓલા લંકાપતિ રાજા તે દી રાવણના એ હા મારી આયુના આગેવાન વાસંગી વીર ખેતલિયા હા મારી કલકલિયું હતી માં ખોડિયાલ કૈલાસમાં આ ભાના મંડળ થી ઉતરાતા મરતું કે લોકના ઓલા મોમડિયા ના મેણા ભાંગવા એ વાલા લાગ્યા તા માતને રાઠોડના કુળમાં ખોડિયાલ તને વાલા લાગ્યા અને આવ્યા તા એક દી મારા રાજુ બાપુ ભાંગે અને બોલ્યા તા માં તમે રાઠોડના કુળમાં એ મારા રાઠોડ કદાચ દુઃખ પડે જો દોઈલી વેરા પડે
અને મારા રાજુ બાપુ હું કળચુકની દેવ અને રાઠોડ કદાચ જો યાદ કરે આવીને એકવાર ખમા ન કહું ને તો રાઠોડની ગાડી ખોડિયા ગઈ બા ખોડિયા ગઈ બા મારી મામડિયા ચારણે ઘેરો ઉતરા ધીયું ઉતરા હાથે બેનો ભાવનગર તાલુકાનું સુંદર મજાનું ગામડું રોહી શાળાનો નેહડો કેવા અને આબાળ તોગડ ચોગડ બીજબાઈ રાંગડી રે પડી ભાંગેરી એમાં સૌથી નાના હતા જેનું નામ છાનબાઈ હતું એ મરતુક લોકના માનવીને માતાજી ખોડિયાલ દેવી માડવા અને હાથે બેનું માં નાની હતી પણ માતાજીનું કામ હતું મોટું અને પેલો પરચો દીધો તો માતાજી મોમડિયાના નેહોમાં અને પેલો પરચો દીધો મોમડિયાના નેહોમાં તેથી નાગના નેત્રા મારી રાઠોડની ખોડિયાલ કોઠીડો પલાણ ને એ મારી ખોડલ ને જમારે આવે જોવા દીકરા મારું કયું માની જા એ મેરી આ દીકરા મારું કયું માની જા મારી બૂટ હામા બેટા ઝઘડા રેવા દે એ રાત રાખો મારા દીકરા મેરિયા વન વગડાની મોજા અને દેદી બાનું લાજે મારી ઝોલાપુરી બૂટ ને એ બાનું લાજે મારી ઝોલાપુરી માં બૂટ ને બાનું લાજે અને મેરી આ ભુવાને મારવા દે લાલ બંબડ મારી બૂટ માં બૈના હતા મેરિયા જા નવ નોરતા અને નવ નોરતાની માલિકો ગમે ત્યારે દર્શન આપું મારા મેરિયા મને ઓળખી લેજો માં અરે તું મારી માને હું તારો દીકરો અને માં તને ઓળખે નહીં એવું બને નહીં હો તો જા મેરિયા આસો મહિનાના નોરતા આવે અને જા મેરિયા આ નવડી ની માલિકો ઓળખી લેજે હું બૂટ ગમે ત્યારે તને દર્શન આપું બેટા
રમવા બોલાવો અરે મારી બુટ મને રમવા બોલાવો એ મને અણે જના બેઘણા રેવાલા અરે મને અણે જના બેઘણા રેવાલા મારી મગરવાડા ગામમાં મારી સિકોતર માતાજી તમારા સોહામણા એ વાલા લાગ્યા માત ને દરિયાના બેટોમાં સિકોતર તને વાલા લાગ્યા એ માતાજી રખોબા કરે ઓલા સંતના સુમરાના માં સિકોતર માં કરે એ રમતા તા એકડી દરિયાના બેટોમાં માતાજી માં સિકોતર તમે રમતા મારા હોડો રમે પણ કેવો એ દરિયો રે વાલો માને દરિયો રે વાલો હોના ના રે બેડા માના હોના ના રે બેડા હોના ના બેડા માના હોના ના બેડા રમો આ હુંબે માડી રમો રાઘડે રે રમો રાઘડે રે રમો મારી રાય ને મારી આદિયા સગતી રે વતને પલાણીઓ અને શિવે પલાણનો પોઠિયો મારી આદિયા સગતી પલાણે ડાલા મથા કેસરી સિંહ ને એ 2300 ગામડા એકદી ઝાલા વાડના ઓલા તોરણ બાંધવા એ 2300 ગામડા એકદી ઝાલા વાડના તોરણ બાંધવા હડપાલ દેવનો દીકડીએ દી ઉગાડ્યો એ નોતો એકદી ચાંદો નોતો માતાજી સૂરજ નોતો ઓલો નોતો એકદી નવ લખી તારો એ નોતા કોઈ ધરતી માતે માં શક્તિ કે ચોહના જોનારા એ તાલી પાડી મે ત્રણ દેવ ને પ્રગટ કર્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ ને પ્રગટ કર્યા અને કાદવ કીચડની હાલી કોર હાથ નાખી અને એક માટીનું પૂતળું બનાવ્યું એ માટીનું પૂતળું બનાવ્યું એમાં ભૂરાતા મારી શક્તિ માતાજી તે પ્રાણ એ જાગીને દેજે જવાબ આજ મારી અસલ જોગણી
મેરુ પર્વતના થાંભલા બનાવ્યા ચાંદો સૂરજ મળી તમે રે બનાવ્યા એના બનાવ્યા બે ભા આજ મારી અસલ જોગણી મારી ચોટીલે માંડો માચા મોંડા એક દીકરાંગો અને હાઈલાકા માતાજી ચંડમુંડ ને મારવા ચંડમુંડ ને માતાજી ચપટી માં જોઈલા મુઠીએ બનાવ્યો તો તારો ચોટીલાનો માચા મોંડા ડુંગા અને કે માતાજી ડમર ડાકલા વાગે તારા ચોટીલે અને વાગે માતાજી ડમર ડાકલા વાગે તારા ચોટીલે એવા વાગે એ હાલો ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના ચોટીલે ડાકલા વાગ્યા રણચંડી નું માયે એ મારો નોંધારાનો એ મારો નોંધારાનો મામેલડી તુઆધા મારો નોંધારાનો યાદાર એક દી મારો લથડિયાનો મામેલડી ટેકો અને વાલા લાગ્યા માતને રાઠોડ ના કુડ વાલા લાગ્યા એ મારા રાઠોડ દુઃખ પડે ને કદાચ જો દોઈલી વેરા પડે જો રાઠોડ યાદ કરે અને એક વાર જો આવી નોફી નો રહું ને તો હું રાઠોડ કુડની મેલડી નહીં હો ખોડાભાઈ ખીમાણીયાના નામ પરથી 101 રૂપિયા દઈ અને માનો માંડો વધાવે આ મારી રાઠોડની મેલડી આ મોજા આ વાઘેલાની મોજા તારા અખંડો બાન તારા અખંડો બાન તારા અખંડો બાન
એ બોલાવો મારા કેબન સાબીર ને બોલાવો લીલા ને દવારા કે જ્યાં જંક્શન ની માલિકો મારા કેબન સાબીર ના બેખણા હોય ને હે હાલે હજી મોજૂદગીનો દાખલો છે શરીરની માલિકો કદાચ ગમે એવું દુઃખ હોય અને એકવાર કેબન સાબીર ની હોળીની માનતા કરો ને જા બેટા અરે તારા નખની માલિકો જો રોગ રહેવા દો તો જંક્શન ના ચોકીદારોનો કેબન સાબીર નહીં બા તારા લીલા ને જા તારા લીલા ને જા તારા લીલા ને જા અમારા દાવલ સાહેબ બાપુ હા બોલાવો મારા મોજીલા મામા ને બોલાવો એ ખીજડા વાળા એ મારા મોજીલા મામા એ તમારા દેવડે અતર ચડે જને મારા મોજીલા મામા ગુલાબ ચડે એ આયવા મારા મોજીલા મારા મામા સાહેબ આવ્યા એ આડા હવડી આંબલિયાની ડાર રે જંગલ માવું એ ગલી
મામાને મનાવો મારા મામાને મનાવો મોજીલા રે મામા મોજીલા રે મામા ગુલાબો વાલું એને ગુલાબો વાલું મામા અતરો વાલું એને અતરો વાલું મામા ને વાલું મોજીલો મામો રમતો આયો ખીજડા વાળો વાયટક મામા ને જોયે ગુલાબ જોયે મામા ને જોયે અતર જોયે હવા મણ ગાજા ગોંડલ વાળો નિકાવા વાળો મોરબી વાળો પડતરી વાળો મામા ની મોજો લેવાને આવ્યા માથે પાઘડીઓ પગમાં મોચડીઓ મામાને જોયે ગુલાબ જોયે ઢોરા રે લુગડા મામાને વાલા માથે પાઘડીઓ પગમાં મોચડીઓ મામા મારા મામાને મનાવો मामा ए हमारा निकावा वाला मामा नी मोजा बोलावो आ भूतड़ा ने बोलावो हवा मंड गाजा मसान खेले रे मोजा मसान खेले रे
સાને ખેલે રે અમારા સરવાસી ખોડાભાઈ ખીમાણીયાના નામ પરથી 101 રૂપિયા દઈને માનો માંડો વધાવે સોરઠ ધરતી જગ જૂની થી જૂનો ગઢગીના એની હાવજણા એંજણ બીએ એના નમણા ઓલા નરને ના જ્યાં નવનાથ ને 84 સીધી અને ગરવા ગિનાર માથે બેરે મારો ગિનારી બાપુ એ બોલાવો મારા ગિનારી બાવાને બોલાવો એ બોલાવો મારા ગિનારી બાપુ ને બોલાવો પણ એ જુનાગઢ ની માલિકો જ્યાં ગુરુ દત્તાત્રેય નવનાથ 84 સીધી અને ઈ મારો ગિનારી બાપુ અને ઈ ગિનારી બાપુ એમ કે ચલમું લઈ અને ઈ ગુરુ દત્તાત્રેય અને વેલો બાવો અને રાજા ભરતરી રાજા ગોપીચંદ અને ઈ નવનાથ બાપ જેથી ચલમું પીવા મારો ગિનારી બાપુ આવે પણ કેવા એ ચલમું રે પીવે બાપુ ચલમું રે પીવે મેરડી માના બાળકોની મોજા ગિનારી બાપુ યા તો ગિનારી રે બાપુ ગિનારી બાપુ યા તો ગિનારી રે બાપુ વારો બાપુ લાંબી ચડ્ડા વારો ભલે રે આવ્યા માડી ભલે રે આવ્યા અમારા કુમાર બાપુ જાડેજાની મોજા કમડો એ મારી નોબડી મોઠીને આવ્યા રે એ મારી નોબડી મોઠીને તમે આવ્યા એમાં ખોડલ
બોલો સોરઠનો ના માતાજી નવઘણના રખોબા કેવા કર્યા હતા હે રાતના 12 વાગ્યાનો સુમાર હતો સુમલદેવ પરમાર નવઘણને લઈ અને વાણિયાના વાણમાં બેઠા કદી મધ દરિયો ગાંડો થયો હો અને ત્યારે ઓલા વાણિયાએ કીધું કે એ ભાઈ આ દરિયો ગાંડો થયો છે ને જો તારો મારો બેનો જીવ બચાય તો દરિયાને છે ને શાંત કરવો હોય તો દીકરો છે ને દરિયામાં નાખી દે ઓહો ત્યારે સુમલદેવ પરમારની આંખની માલિકોની આંખોના મૈડા જવા માં ખોડિયાને કેસવો માં આ મધ દરિયો ગાંડો થયો છે માતાજી તારા નવઘણનો બદરીખો માંગે છે અને ત્યારે સુમલદેવ પરમારને માં ખોડિયાલ કે છે કે જા સુમલદેવ અને જો મધ દરિયા તારા નવઘણના રખોપા કરવા નો આવું ને તો હું ગરજરાની ગાડી ખોડિયાલ તમે હાથય બેનું ભેરાયા રે એ ભેગા હાથય બેનું તમે આયા
એ મારી કમળો ઓઠીને આવ્યા રે એ ખોડલ કમળો ઓઠીને તમે આવ્યા ધરાવારી તું થોડે જને લોબડીએ રાખજે માં ખોડિયાલ લાલ એ તેના ગુણમાં માતાજી ખોડિયાલ પૂજાય ગુણમાં કોઈ દી દુઃખ દર્દ આવે ન એજા બેટા દુઃખ પડે ને કદાચ જો ધોઈલી વેરા પડે મને ખોડિયાને યાદ કરજે અને યાદ કરજે જો પારકા પાદરમાં ખમા નો કહું ને તો ગરધરા વારી ગાડી ખોડિયાલ નહીં મારી દરિયાના લોઠની માં સિકોતર માતાજી ક્યાં એ બોલાવો મારી ઊંડવીના યખાડા વાળી માં સિકોતર માને બોલાવો માવે પણ કેવા એ રાગડે રમે માડી રાગડે રે રમે દરિયો રે વાલો એ મોરલી વાગીને મારા મન હરે આજ મારું દલડું છે ઉદાસ રે દર્શનિયા કરવા રે સીધો દરડા મારી ચોટી લે માંડો તો માછા મુંડા એક દી કરાંગો એ હોતી ની એક દી હોટણના ડુંગરમાં એ 12 વર્ષની એક દી મારી ચામુંડા માતાજી નિંદરા કરીને એ અંગવોશિકા પણ પથારી આભના ઓઠણે કરીને હોતી ની માતાજી એક દી મૈસૂરમાં માતા મુંડા
મારી લીલે બેઠી તી માં મેલડી લીંબડે એ હિન્દુ માને માં મેલડી મુસલમાન માને અને એક જ માને ને ધોળકાનો ધણી મોહમ્મદ સો બેગડો જેમ હાઈટકવાળી માં મેરડી માનો માંડો રોગ્યો એમ ધોળકાની બાજુમાં પંખીના માળા જેવું શિયાળા કરીને ગામ અને કાનિયા જોગીએ માતાજીનો નવરંગો માંડવો રોગ્યો અને અમદાવાદની માલિકો મોહમ્મદ શાહ બેગડાએ ઈ પોતાના સુબાને કીધું તું કે જા મારી ધોળકાની રાજગાદી માટે તું રાજ કરજે અને શિયાળા પાદરની માલિકો કાનિયા જોગીએ 3.5 દીનો માંડવો રોપ્યો અને અમુક માણાને ગામની માલિકો પેટમાં પાપ ઉગ્યું અને બાદશાહને જાણ કરી સુબાને જાણ કરી બાપુ આપણા ગામની માલિકો આ કોક રાવણના દીકરા થતી ગાયત્રા છે તેથી એમ કે સુબો ઈ ધોળકિયા સિપાહીને લઈને જ્યાં માતાજીનો તોરણીયો લીમડો હતો ને કાપવા આવ્યા યારે ઈ કાનિયા જોગીએ મારી મેરડીને કીધું માં આજ ખરેખર જો મારી ભગવા ભેખની મેરડી હોય અને આજ માતાજી જો ધોળકાનો સુબો આવે છે અરે આજ માતાજી જો એને પરચો નો દેતો તો તું કાનિયા જોગીનું ગાંડું ધરમ મેરડી એ ઓલા લીંબુ આ મારો ગીરી ભુવા આ મારી ફાટકવાળી મેરડી માની મોજા એ આ મારી ચુગલ છોડી મારો જીવન ને જગમાલો ઓલા લીંબુ કે મીઠા બોલા માનવીયા જગત છોડીને કોકડી હાઈલા જા એ મીઠા બોલા એ માનવી આ જગત છોડી હાઈલા જા એ જેના દેવગતિમાં હોય મારા સુરવીર તમારા નામ એ બાપ એ તો કુટુંબને એક કરી દીધું હોય ને હે અને કોઈ ગાયના ધણની વાહે મરાણો હોય બેનું દીકરી વાહે મરાણો હોય હે અને એના રણની માલિકો પારિયા થાય બાપ અને ઈ કુટુંબ કદાચ જો વહમ ઈવડા પડે જો કદાચ યાદ કરે અને રણ ખાંભીએ મરાણો હોય અને જાઓ મારી વસ્તી જો યાદ કરે જો એના કામ કરું તેથી તો માંજો તમારા ચોખા નોતા ખાધા